ઓપરેશન સિંદૂર પછી હજુ પણ ભારત અને પાકિસ્તાન વચ્ચે ટેન્શનનો માહોલ છે. એવામાં ગુજરાત સહિત દેશ અને દુનિયામાં ઘણા મોટા સમાચાર બન્યા છે. આ બધામાંથી 10 એવા સમાચાર અમે તમારી માટે લઈને આવ્યા છે જે તમારે જાણવા જરૂરી છે. અને શરૂઆત આપણે ભારત અને પાકિસ્તાનથી જ કરીએ તો ઓપરેશન સિંદૂર અને સીઝ ફાયર પછી પણ આ બંને દેશો વચ્ચે જે ટેન્શન છે એવામાં ભારતે 5 એવા મોટા નિર્ણયો હજુ પણ યથાવત રાખ્યા છે જેના કારણે પાકિસ્તાન પાયમાલ આગળના સમયમાં બની શકે છે. પીએમ મોદીએ કહ્યું હતું કે પાણી અને લોહી સાથે ન વહી શકે અને હજુ પણ ભારતે સિંધુ જળ સંધિને સ્થગિત રાખી છે. આ સિવાય ભારતે તત્કાલિક અસરથી પાકિસ્તાનના નાગરિકો અને રાજદ્વારીઓના તમામ વિઝા પણ રદ કરી નાખ્યા હતા અને અટારી વાઘા બોર્ડર પણ બંધ કરી નાખવામાં આવી છે અને ભારતે પોતાનું હવાઈ ક્ષેત્ર પણ પાકિસ્તાન માટે બંધ કરી નાખ્યું છે. અને આ સાથે જ બંને દેશો વચ્ચે વેપાર અને અવરજવર પણ સંપૂર્ણપણે બંધ થઈ ગઈ છે અને ભારતે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે જ્યાં સુધી પાકિસ્તાનમાં આતંકવાદીઓ છે ત્યાં સુધી ભારત જે છે પાકિસ્તાન સાથે વાતચીત નહીં કરે. ઓપરેશન સિંધુ દરમિયાન કદાચ તમે જોયું હશે કે અલગ અલગ રીતે ડ્રોનનો ઉપયોગ થયો. ભારત તરફથી પણ કરવામાં આવ્યો અને પાકિસ્તાન તરફથી પણ કરવામાં આવ્યો. પરંતુ હવે ભારતની શક્તિ વધી ગઈ છે. સોલર ડિફેન્સ એન્ડ એરોસ્પેસ લિમિટેડે ડ્રોનના હુમલાના વધતા જતા ખતરાનો સામનો કરવા માટે સ્વદેશી ભાર્ગવસ્ત્ર તૈયાર કર્યું છે. એટલું જ નહીં, ઓછી કિંમતના આ સ્વદેશી બનાવટના ભાર્ગવસ્ત્રનું ઓડિશાના ગોપાલપુરમાં સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે. આ સિસ્ટમ એક સાથે અનેક ડ્રોન પર પ્રહાર કરવા માટે સક્ષમ છે. 6 કિલોમીટરની રેન્જ સુધી અસરકારક છે. એક સમયમાં 64 થી વધુ ડ્રોનને તોડી પાડવા માટે આ મિસાઇલ ફાયર કરી શકે. લાગેના સમયમાં હવે પાકિસ્તાન ડ્રોનનો પણ ઉપયોગ કરશે તો કઈ જ નહીં આવી શકે એનું. ભારત અને પાકિસ્તાનના તણાવ વચ્ચે ફરી એક વખત ભારતની મોટી જીત થઈ છે. ભારતના BSF જવાન ભૂલથી પાકિસ્તાની બોર્ડર ક્રોસ કરીને ત્યાં ચાલ્યા ગયા હતા, પરંતુ 20 દિવસ પછી હવે પાકિસ્તાને ફરી એમને ભારત મોકલી આપ્યા છે. પૂનમ કુમાર 23 એપ્રિલે ભૂલથી ઇન્ટરનેશનલ બોર્ડર ક્રોસ કરીને પાકિસ્તાન પહોંચી ગયા હતા, જે બાદ પાકિસ્તાની રેન્જર્સે તેમને કબજામાં લઈ લીધા હતા. હવે BSF એવી માહિતી આપી છે કે સૈનિકને ભારત પરત મોકલી દેવામાં આવ્યા છે અને તેમના પાછા ફરવાના સમાચાર મળતા જ તેમના પરિવારજનો ભાવુક થઈ ગયા હતા અને તેમને PM મોદીનો આભાર પણ માન્યો હતો. ઓપરેશન સિંદૂર બાદ આપણે ઓપરેશન કેલર શરૂ કર્યું છે. એમાં જ લશ્કરે તૈયબાના લગભગ 3 આતંકવાદીઓને આપણે ઠાર મારી નાખ્યા છે. 13 મહિના રોજ સેના દ્વારા આ કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. તેમાં આતંકવાદીઓના હથિયારો, ગ્રેનેડ, કારતૂસ, બેકપેક અને પર્સનો મોટો જથ્થો મળી આવ્યો છે. ટોચના પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે ગઈકાલે 3 આતંકવાદીઓના એન્કાઉન્ટર બાદ કેલરના જંગલ વિસ્તારોમાં મોટા પાયે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આ વિસ્તારમાં આતંકવાદીઓ છુપાયા હોવાની બાતમીના આધારે ઓપરેશન કેલર હાથ ધરાયું છે, જેમાં શુક્રુ જંગલ વિસ્તારમાંથી મોટા પાયે હથિયારો અને વિસ્ફોટક જથ્થો મળી આવ્યો છે. સ્થાનિક પોલીસ, CRPF, ભારતીય સેના, ઇન્ટેલિજન્સ એજન્સી દ્વારા હાથ ધરેલું સંયુક્ત ઓપરેશન હજુ ચાલુ છે. જો તમારે ઓપરેશન કેલર વિશે હજુ પણ વધારે માહિતી મેળવવી હોય ને તો આજનો ડેઇલી ડોઝ ખાસ કરીને તમે જોજો કે જે VTV ડિજિટલ ઉપર 8:30 વાગે રજૂ થવાનો છે, જેમાં તમને ઓપરેશન કેલર વિશે તમને બધી જ માહિતી મળી જશે. જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી પરિસ્થિતિ હતી એ સમયે પાકિસ્તાન એવા ઘણા ખોટા દાવા કર્યા હતા કે તેમને ભારતમાં ઘણું નુકસાન પહોંચાડ્યું છે અને ખાસ કરીને S-400 ને નષ્ટ કરી દીધું છે. જો કે હવે પાકિસ્તાનના એક પત્રકારે જ પોતાની સરકાર અને પાકિસ્તાનને છત્તું પાડી દીધું છે અને પોતાની સરકાર સામે ઘણા સવાલ પણ પૂછ્યા છે. તેમણે PM મોદીનો એક ફોટો શેર કરીને કહ્યું કે પાકિસ્તાની સરકારે S-400 ને નષ્ટ કરવાનો દાવો કર્યો હતો, પરંતુ ત્યાંના PM S-400 પાસે ઊભા ફોટો પણ પડાવી રહ્યા છે. એટલા માટે આપણા દેશના લોકો આ યુદ્ધ પછી ઉજવણી કરી રહ્યા હતા, પરંતુ રિયાલિટી કંઈક અલગ જ છે. આગળ એમને એમ પણ કહ્યું કે PM મોદી આ યુદ્ધમાં બધું હાંસલ કરી લીધું છે. આટલું જ નહીં, પાકિસ્તાનનો જે પાણીનો પુરવઠો છે એ પણ બંધ કરી નાખ્યો છે. તો આ પાકિસ્તાનની કેવી જીત છે. અમદાવાદના હાથીજણમાં શ્વાનના કરડવાથી 4 માસની એક બાળકીનું મોત થઈ ગયું હતું. તો આ બાદ જે શ્વાન હતા એના માલિક સામે હવે ગુનો નોંધાયો છે. મહત્વનું છે કે યુવતી તેના હાથમાં 4 મહિનાની બાળકીને લઈને સોસાયટીમાં બેઠી હતી. તે દરમિયાન અન્ય એક યુવતી તેના પાલતુ રોટ વ્હીલર પ્રજાતિના શ્વાનને લઈને બહાર નીકળી. યુવતી ફોન પર વાતચીતમાં વ્યસ્ત હતી અને આ દરમિયાન તેનું ધ્યાન શ્વાન પરથી હટી ગયું. કૂદકા મારતો શ્વાન તેના હાથમાંથી છૂટી ગયો અને પેલી યુવતીના ખોળામાં રહેલી 4 મહિનાની બાળકી પર આક્રમક રીતે તૂટી પડ્યો, જેના કારણે બાળકી ગંભીર રીતે ઘાયલ થઈ ગઈ હતી. ત્યારબાદ તાત્કાલિક તેને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, પરંતુ બાળકીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. જોકે અમદાવાદની ઘટનાના પડઘા છે એ કેબિનેટમાં વાગ્યા છે. પાલતુ શ્વાનના હુમલાના મોતના કેસમાં કેબિનેટમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે. શ્વાનના હુમલાના કેસમાં શહેરી વિકાસ વિભાગને સૂચના આપવામાં આવી છે. શહેરી વિસ્તાર સોસાયટીમાં પાલતુ શ્વાનને રજીસ્ટ્રેશન ફરજિયાત કરવા સૂચના આપવામાં આવી છે. મહત્વનું છે કે તમારી આસપાસ પણ આવા કોઈ પણ પ્રકારના ડોગ્સ હોય કે જે ખાસ કરીને ભયાનક અથવા તો ક્રૂર દેખાતા હોય એનાથી દૂર રહેવું જ
યોગ્ય છે. અત્યારે ઉનાળાની ગરમીમાં લગભગ દરેક લોકોને આઈસ્ક્રીમ ખાવી પસંદ છે, પરંતુ અમદાવાદની એક યુવતીને આઈસ્ક્રીમ ખાતા સમયે એવો કડવો અનુભવ થયો કે આવનાર સમયમાં કદાચ એ યુવતી ફરી ક્યારેય પણ આઈસ્ક્રીમ નહીં ખાય. અમદાવાદ શહેરના મણિનગર રેલવે ક્રોસિંગ પાસે એક યુવતીએ આઈસ્ક્રીમની એક આઉટલેટમાંથી આઈસ્ક્રીમનો કોન ખરીદ્યો હતો અને મહિલાનું કહેવું છે કે આઈસ્ક્રીમ ખાતા ખાતા અચાનક તેને મોંમાં કંઈક અજુગતું ફીલ થયું અને પછી જ્યારે તેને જોયું તો તેમાં ગરોળીની એક પૂંછડી હતી. આ પછી મહિલાને તરત જ ઉલટીઓ થવા લાગી અને હોસ્પિટલ ભેગા પણ થવા પડ્યું હતું. ઘટનાને લઈને મહિલાના પતિએ તુરંત જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો સંપર્ક કર્યો, જે બાદ કોર્પોરેશનની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આઉટલેટને અત્યારે સીલ પણ કરી દીધું છે. એટલા માટે ઉનાળામાં તમે પણ જો બહારની આઈસ્ક્રીમ ખાતા હો તો થોડા ચેતી જજો. ગુજરાતમાં ઘણા બધા બાંગ્લાદેશીઓ એવા રહી રહ્યા છે કે જેઓ એકચ્યુઅલમાં ગેરકાયદેસર રીતે રહે છે, પરંતુ હવે નવો એક ઘટસ્ફોટ સામે આવ્યો છે. કાઉન્સિલના લેટર પેડ ઉપર ઘણા બધા બાંગ્લાદેશીઓને રહેવા માટેની જગ્યા આપવામાં આવી હતી. સ્થાનિક કાઉન્સિલરના ભલામણ પત્રથી ઘૂસણખોરીનું સમગ્ર નેટવર્ક ચાલતું હતું. નારોલમાંથી રાણા સરકાર ઉર્ફે મોહમ્મદ આલમની ધરપકડ પછી એક મોટો ખુલાસો થયો છે. મોબાઈલની દુકાનના આડમાં નકલી ડોક્યુમેન્ટ બનાવવાનું રાણા સરકારનું કૌભાંડ સામે આવ્યું છે. ગુજરાત એટીએસે રાણા સરકાર અને સોહેબે મોહમ્મદ કુરેશીની ધરપકડ કરી છે. 10,000 થી 30,000 રૂપિયામાં નકલી ડોક્યુમેન્ટ બનાવવાનો એક મોટો ખુલાસો થયો છે. એટીએસને કોર્પોરેટર ગીતા સોલંકીના 15 ભલામણ પત્ર પણ મળી આવ્યા છે. અલગ અલગ 22 સર્ટિફિકેટ ગુજરાત એટીએસના હાથે લાગ્યા છે. રાણા સરકારે 300 થી વધુ પાસપોર્ટ બનાવ્યા હોવાનું પણ સામે આવ્યું છે. એટીએસે આરોપીના 20 મે સુધીના રિમાન્ડ મેળવ્યા છે. જો કે મહત્વનું છે કે આગળ હજુ પણ નવા ખુલાસા થઈ શકે છે. સુરતનો સૌથી વધારે ચર્ચિત કિસ્સો, જેમાં 23 વર્ષની શિક્ષિકા 13 વર્ષના વિદ્યાર્થીને લઈને ભાગી ગઈ હતી અને પછી જ્યારે ઝડપાયા હતા ત્યારે સામે આવ્યું હતું કે શિક્ષિકા ગર્ભવતી હતી. હવે આ કેસમાં મોટી અપડેટ સામે આવી છે. આ કેસમાં શિક્ષિકાએ સેશન કોર્ટમાં ગર્ભપાત કરાવવાની મંજૂરી માંગતી અરજી કરી હતી, જે અરજી કોર્ટે મંજૂર કરી દીધી છે અને શિક્ષિકાને ગર્ભપાતની મંજૂરી પણ આપી દીધી છે. રિપોર્ટમાં એવો ખુલાસો થયો હતો કે શિક્ષિકાના હિતમાં જ આ ગર્ભપાત કરાવવાનો છે. એવો અહેવાલ રજૂ કર્યો હતો કે આ મહિલા શિક્ષિકા કુપોષિત બાળકને જન્મ આપી શકે એવી શક્યતા છે અને આ રિપોર્ટના આધારે જ કોર્ટના જજે આ જે ચુકાદો છે એ આપી દીધો છે. 13 મેની રાતે ઇઝરાયેલે ગાઝામાં ભયાનક રીતે હુમલાઓ કર્યા કે જેને કારણે 65 થી વધુ લોકોના મોત થઈ ગયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા 22 બાળકો પણ માર્યા ગયા છે. અમેરિકાની મધ્યસ્થીમાં હમાસ તરફથી એક ઇઝરાયેલી અમેરિકન બંધકને મુક્ત કરાવ્યાના એક દિવસ બાદ ઇઝરાયેલે આ હુમલા કર્યા છે. ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ જણાવ્યું હતું કે એવી કોઈ રીત નથી જેનાથી ઇઝરાયેલ ગાઝામાં પોતાનું યુદ્ધ રોકી શકે. આ નિવેદન બાદ બંને દેશો વચ્ચે યુદ્ધ વિરામની આશાઓ ઉપર પણ પાણી ફરી વળ્યું છે. ઇઝરાયેલની સેનાએ હુમલા અંગે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. ઇઝરાયેલના વડાપ્રધાન જ આ યુદ્ધને રોકવા નથી માંગતા. તેઓ હમાસને ખતમ કરી દેવાનું નિવેદન આપી રહ્યા છે. ત્યારે બની શકે કે આ યુદ્ધ હજુ પણ ભયાનક બની શકે. ત્યારે આ બાબતે લઈને તમારું શું કહેવું છે મને જરા કોમેન્ટ કરીને ચોક્કસ કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો તથા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વીટીવી ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.